વર્ષની જેમ આ વર્ષે પણ મારા સ્વર્ગસ્થ પિતા નામે ચાલતી સંસ્થા એટલે કે શ્રી હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ અને દર વર્ષે જોડિયા ખાતે જે 10મા અને 12માની પરીક્ષા હોય છે ત્યારે જે વિદ્યાર્થીઓનું જમણવારનું આયોજન થાય છે એ આયોજન આ વર્ષે પણ દર વર્ષની જેમ એટલે 2010થી આ આયોજન અવિરત આમ ચાલુ છે અને આ વર્ષે પણ એ જ રીતે કરવામાં આવ્યું છે। આ આખું કારણ જોડિયામાં આયોજન કરવાનું એટલું જ છે કે 2010 પહેલાંથી એક બધા આગેવાનોની રજૂઆત એવી હતી કે એક મોટો તાલુકો હોય અને બહુ દૂરથી વિદ્યાર્થીઓ એક જ સેન્ટર જોડિયા ખાતે 10મા અને 12માના સ્ટુડન્ટ્સ અહીં આવીને એક્ઝામ માટે આવતા હોય ત્યારે સવારે વહેલા એના ઘરેથી નીકળે અને સાંજે 6 વાગે 7 વાગે એવી રીતે એના ઘરે પહોંચતા હોય છે। અહીંયા જમવાની એવી કોઈ મોટી હોટલો કે એવી વ્યવસ્થા જ્યાં બધા વિદ્યાર્થીઓ જઈ શકે એ પ્રકારે ના હોવાથી ઘણી વખત આખો દિવસ ભૂખ્યા રહી અને વિદ્યાર્થીઓ પોતાના ગામ પાછા જતા હોય છે। એટલે જ્યારે આ બધા આગેવાનોને એક મારા ધ્યાન પર આ વિષય મૂક્યો અને બધા વડીલોએ મને પરિવારની દીકરી તરીકે એવું કીધું કે આ સેવાકીય કાર્ય આપણે આપણા આ પરિવાર માટે આપણા આ વિદ્યાર્થીઓ માટે અહીંયા જમણવાર રૂપી શરૂ કરવું જોઈએ। ત્યારથી અવિરત 2010થી લઈને અત્યાર સુધી આ કાર્ય ખૂબ જ સરસ રીતે અહીંયા ચાલુ છે। મારા પિતાના નામે જે સંસ્થા હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આખું આયોજન કરવામાં આવે છે પણ આ આયોજનને સફળ અહીં સ્થાનિક સર્વે આગેવાનો કરે છે, સ્થાનિક સર્વે નાગરિકો કરે છે, જે સ્વયંસેવકો છે, જે વોલન્ટિયર્સ છે, એ સતત આ કાર્ય આખું આયોજનથી લઈ અને છેલ્લા દિવસ સુધી જ્યાં સુધી પરીક્ષાઓ પતે ત્યાં સુધી અહીં ખડે પગે 400થી વધારે વિદ્યાર્થીઓ 400-450 વિદ્યાર્થીઓ રોજ જમે છે। એ સિવાય જે એમની સાથે જોડાયેલા તમામ જે મદદગારો હોય કોઈ પણ સ્ટાફ હોય એ બધા પણ અહીંયા શિક્ષકો બધા એક પરિવારની જેમ પોતાના બાળકો સાથે આરામથી અહીં બધા ભોજન માટે આવતા હોય છે।